જો તમારું બાળક પણ કોઈ વસ્તુ માટે જીદ કરે તો આ સ્ટોરી એકવાર જરૂરથી સાંભળજો. એકવાર એક મેળામાં એક પરિવાર ફરવા માટે જાય છે. મેળામાં ફરતા ફરતા તેઓ એક રમકડાની દુકાન આગળ આવી પહોંચે છે અને ત્યાં એ બાળક એક એરોપ્લેન માટે જીદ કરવા લાગે છે ને ત્યારે એના મા બાપ કહે છે, બેટા આપણે આગળની દુકાનથી એરોપ્લેન લઈશું, કારણ કે તે એરોપ્લેનની કિંમત ખૂબ જ મોંઘી હોય છે અને પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેઓ આગળ વધી જાય છે. અને આગળ વધતા ફરીથી બીજી એક રમકડાની દુકાન આવે છે અને આ વખતે બાળક ફરીથી એરોપ્લેન માટે જીદ કરવા લાગે છે અને એના મમ્મી પપ્પા એના ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. તો બાળક જીદમાં અને જીદમાં મમ્મી પપ્પાનો હાથ છોડીને ક્યાંક મેળામાં દૂર ખોવાઈ જાય છે. એના મમ્મી પપ્પા એની પાછળ પાછળ જાય છે, પરંતુ એ મેળામાં ખૂબ જ ભીડ હોવાના કારણે એ બાળક ક્યાંય જડતું નથી. અહીંયા થોડીક ક્ષણો વીતી જાય છે ને ત્યારે એ બાળક જ્યારે મેળામાં ફરતા ફરતા ખોવાયેલો હોય છે ત્યારે એ એના મમ્મી પપ્પાને યાદ કરીને રડવા લાગે છે અને રડતા રડતા હવે માત્ર પોતાના મમ્મી પપ્પાને જ યાદ કરી રહ્યો છે. એવામાં એક સજ્જન માણસ એ બાળકને જોઈ જાય છે અને એની પાસે આવીને પૂછે છે કે બેટા તારે શું જોઈએ છે, શા માટે રડી રહ્યો છે, તારા મમ્મી પપ્પા ક્યાં છે? ત્યારે એ કહે છે, હું મારા મમ્મી પપ્પાથી જુદો પડી ગયો છું અને મારે મારા મમ્મી પપ્પા જોઈએ છીએ. એ સજ્જન માણસ એને ખોળામાં તેડી લે છે અને પૂછે છે, બેટા તારે આઈસ્ક્રીમ ખાવી છે? તો બાળક રડતા રડતા ના પાડે છે કે મારે આઈસ્ક્રીમ નથી જોઈતી, મારે માત્ર મારા મમ્મી પપ્પા જ જોઈએ છીએ. થોડી વાર બાદ એને રડતો બંધ કરવા એ માણસ એને એક ટોય શોપ પર લઈ જાય છે અને પેલું એરોપ્લેન બતાવે છે અને કહે છે, શું બેટા તારે પેલું એરોપ્લેન જોઈએ છીએ? તો બાળક ફરીથી રડતા રડતા એમને ના પાડે છે અને કહે છે, મારે કોઈ એરોપ્લેન કોઈ રમકડા જોઈતું નથી, મારે માત્ર અને માત્ર મારા મમ્મી પપ્પા જ જોઈએ છીએ. એ વ્યક્તિ એ બાળકને લઈને મેળામાં ઘણી બધી જગ્યાએ ફરે છે એના મમ્મી પપ્પાને શોધવા માટે, પરંતુ એ ક્યાંય મળતા હોતા નથી. અને જે એરોપ્લેન માટે થઈને એ બાળક પોતાના મમ્મી પપ્પાનો હાથ છોડીને ભાગ્યો હતો, અત્યારે એ જ એરોપ્લેન એને મળી રહ્યું છે. તેમ છતાંય એ બાળકને હવે એરોપ્લેન નથી જોઈતું, એને એના મમ્મી પપ્પા જ જોઈએ છીએ. અને છેલ્લે એ સજ્જન માણસ એ બાળકને લઈને એક એનાઉન્સમેન્ટ તરફ જાય છે અને ત્યાં જઈને એક એનાઉન્સમેન્ટ કરાવે છે કે એક બાળક મળી આવ્યું છે. જેનું હોય તે અહીંયા એનાઉન્સમેન્ટ કાઉન્ટર પાસે આવીને એ બાળકને લઈ જાય. આટલું જ એનાઉન્સમેન્ટ સાંભળીને મેળામાં એના મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે અને દોડતા દોડતા એ એનાઉન્સમેન્ટ કાઉન્ટર પાસે આવી જાય છે અને પોતાના બાળકની ઓળખ કરીને એ બાળકને ત્યાંથી લઈ જાય છે. અને જેવું જ બાળક એના મમ્મી પપ્પાને જોવે છે એ બંનેને રડતા રડતા ભેટી પડે છે અને ત્રણેય હવે ખૂબ જ ખુશ થઈ જાય છે. તો મિત્રો, આપણે આ સ્ટોરી ઉપરથી શું શીખ લઈએ કે ક્યારેય પણ કોઈ વસ્તુ માટે વધુ પડતી જીદ કરવી જોઈએ નહીં, જેનું પરિણામ આવું પણ આવી શકે. તમારા મા બાપ જ તમારા માટે જે વિચારે છે એ સારા માટે વિચારે છે. સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર, ફોલો કરવા વિનંતી. ધન્યવાદ.